વડોદરા વસાવા સમાજ યુવા સંગઠન દ્વારા ક્રિકેટ લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમાજ દ્વારા સતત બીજા વર્ષે નિમિટા નજીક વસાવા લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી। આજ રોજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં આદિજાતિ આયોગના ચેરમેન અરશદ વસાવા, રશ્મિકાંત વસાવા સહિત આગેવાનો હાજર રહ્યા હતા। ફાઇનલ મેચ અટલાદરા તથા રાજ 11 વચ્ચે યોજાઈ હતી, જેમાં અટલાદરા 11નો ભવ્ય વિજય થયો હતો। વડોદરા વસાવા ક્રિકેટ લીગ ટુર્નામેન્ટની વિજય ટીમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પુરસ્કૃત કરી સન્માનિત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે 25 જેટલા સમાજના સરપંચોનું પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ સંગઠન આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે ફાઇનલ ટુર્નામેન્ટ હતી અને આ ટુર્નામેન્ટની અંદર અમારા વડોદરા વિભાગના વસાવા સમાજના યુવાનોને જે મને આમંત્રણ આપીને આ ટુર્નામેન્ટની અંદર ભાગીદાર બનાવ્યો, હું એ જ મારા સમાજના યુવાનોને પણ એ વાત કહેવા માગું છું કે આપણે જ્યાં સુધી જો રમતોની અંદર આગળ તો છીએ, પણ કેટલીક એવી કસોટીઓ પણ થાય છે કે જેની અંદર બૌદ્ધિક જ્ઞાનની પણ ઘણી આવશ્યકતા છે। આપણે રમતગમતોની અંદર આગળ વધીએ, શિક્ષણની ક્ષેત્રની અંદર પણ આગળ વધીએ અને આવનાર દિવસોની અંદર અમારો વસાવા સમાજ, અમારો આદિવાસી સમાજ ખૂબ આગળ વધે એ માટેની મારી પણ રાજ્ય અને કેન્દ્રની અંદરથી પૂરો આ યુવાનોને સહયોગ રહેશે। આજના દિવસે યુવાનોની જે અપેક્ષાઓ છે, એમની જે ભાવનાઓ છે, એ ભાવનાઓને હું પણ ખૂબ સારી રીતે સમજું છું અને આવનાર દિવસોની અંદર એનો પૂરેપૂરો લાભ એમને મળશે એવી હું આપ સૌને વિનંતી કરું છું। વડોદરા વસાવા સમાજ યુવા સંગઠન દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ એક સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવાનું હતું અને સંગઠિત કરવા માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર રાજ્યભરમાંથી ટોટલ 16 ટીમોએ ભાગ લીધેલો હતો। આ ટુર્નામેન્ટ છેલ્લા 4 રવિવારથી ચાલી રહી હતી અને આજે એનું ફાઇનલ હતી। એ ફાઇનલની અંદર અટલાદરા જે વડોદરાની ટીમ જે છે એનો વિજય થયો છે। સાથે સાથે આ ટુર્નામેન્ટની સાથે સાથે વડોદરા જિલ્લાના જે વસાવા સમાજના સરપંચોની નિયુક્તિ થઈ છે, એ સરપંચોનું સન્માન સમારંભ વડોદરા વસાવા સમાજ યુવા સંગઠન દ્વારા રાખવામાં આવેલું। તેમનું સન્માનપત્ર આપી અને તેમને બુક્કે અને હાર પહેરાવીને વડોદરા વસાવા સમાજ યુવા સંગઠને તેમનું સન્માન કર્યું છે।